કરિયાવર માંડ્યું છાંડ્યું ને ચાકડા ચંદરવા કોના સારું રખી છે. બેટા હીરાબાઈ, બધું ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ. ના બાપુ, ભીતી વળવી ન કરાય. અરે બેટા, હવે વળી મારે ભીતી વળવીને શું ને ભરીશું. ઉતારી લે બાઈ, એક એક ચીજ ઉતારી લે મેથી એ નહીં જોયું જાય. બેટા, મને એ માંડ્યા ચાંડ્યા કરનારી સંભાળશે ને ઠારું મારું મન બળશે. નિસરણી માંડીને દીકરી દિવાલ ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણા વર્ષથી અવસાન થયું છે. 7 ખોટની એક જ દીકરી હીરાબાઈને ઉછેરીને બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ તેડવા આવેલ હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડા, ત્રાંબુડિયા, ડબરા, ગાડલા, ગોદડા, ધબકીઓ, તોરણ, ચાકડા, ચંદરવા, સોના રૂપાના દાગીના જે કંઈ પોતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે. હઉ બાપુ, હવે બસ કરી જાઓ. હીરાબાઈએ આડા હાથ દીધા. પણ હું મેલું કોના સાટું બાપ? હું તો હવે 2 ચોમાસા માંડ જોઈશ અને તારું ગામતરું થાય તો પિતરાઓ અહીં તને થોડા ડગલુંએ ભરવા દેવાના છે. દીકરી મોં છુપાવતી જાય છે અને પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે. હીરાબાઈ ડોસો પોતાની ભાખડીને છેડે ચીથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. આ લે બેટા, અમારો ભાણેજ થાય એટલે એને ગળે પહેરાવજે. મેં તો કંઈક વારસો થયા દીપડાને મારી કાઢી રાખેલ. તારો ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે સાવજના નખ પહેરવાનો નહીં સરજ્યો હોય હશે. હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજો હો. માનો જણ્યો ભાઈ એ વખતે હીરાબાઈને સંભારી આવ્યો. આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓઢી મીંઢળ ગૂંથી 10 આંગળીએ ટૂચકા ભરે એવા મીઠડા લઈ સાસરે વળનાર કોઈ ન કોઈ મળે તો બાપનું ભાણું 10 વર્ષથી પોતે સાચવેલું જેનું જતન રાખનાર કોઈ ન રહ્યું હોય. હીરાબાઈએ એકાંત આંસુ ઠાલવ્યા. 25 ગાડાની હેઠીઓ ભરાઈને કરિયાવર તૈયાર થયો. હીરાબાઈએ નાહી ધોઈ અણાતને અર્ધે વળે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપની તરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો ભેંસો બહુ વહાલી હતી એટલે જઈને પસુડાને ગળે બાજી પડી. પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય એમ મોંમાંથી ખડના તરણા મેલી દઈને હીરાબાઈને હાથ પગ ચાટવા લાગ્યા. બાપુ, આ વોળકી વિયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો, નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો. હીરાબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી. અરે બેટા, બોલાવવાની કોને ખબર છે, તારા ભેળી કાંઠે બાંધતી જજે ને બાઈ. એમ કહીને બાપુએ વોળકી પણ પુત્રી ભેળી વળાવી. આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળવવા જતો રહ્યો બુઢો બાપ અને પાછળ કરિયાવરના 25 ગાડા. એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારમાંથી અમૃત ચોઘડીએ ચાલતી ગઈ. હીરાબાઈ તો ચાંપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ 18 વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળતી આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હીંચે છે અને બીજી બાજુ બુઢા બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી એના ગરભને ધીમા ચોળી તાણ કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે એના મનોમથને હિંડોળાએ છેદી રહી છે. દાદાને આંગણે આંબલો ઘોર ગંભીર જો, એક તે પાન દાદા તોડ્યું, દાદા ગાળનો દેજો જો, અમે રે લીલી વનની ચકલરી ઉડી જાશું પરદેશ જો, આજ રે દાદા કેરા દેશમાં કાલે જાશું પરદેશ જો. એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરાબાઈએ કાકો અને તેના 2 જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા. હીરાબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભર ભલામણ પણ દઈ લઉં એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓસળિયા હાસ્ય આણીને એણે પોતાના કાકા પિતરાઈ ભાઈઓને છેવટે ઓવરણા લીધા. કાકા, મારા બાપને સાચવ. એટલું
વેણ પૂરું નથી થયું તો બંને જુવાનો બોલ્યા, ગાડા પાછા વાળો. કાં શીત પાછા વળાવો છો? બુઢાએ પૂછ્યું. તું નિર્વસ છો ડોસા? અમે કંઈ નિર્વસ નથી, અમે કંઈ મરી નથી વરવર્યા. તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે બાદર મોકલી રહ્યો છે. અરે ભાઈ, મારે એકનું એક પેટ, એને આજ નથી માં કે નથી ભાઈ. હું કરિયાવર પણ ન દઉં, અને હવે હું મોયે મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને. તું તો ઘણુંય લૂંટાઈ દે, પણ અમે નાના ગીગલા નથી. પાછા વાળો ગાડા, નીકર કંઈક સાંભળશો. હીરાબાઈએ આ દેખાવ નજારો નજર દીઠો. બુઢો બાપ બે હાથ જોડીને કરગરે છે, અને પિતરાઈ ડોળા ફાડીને દગો ઉગામે છે. દીકરીને રૂવાડે રૂવાડે ઝાલ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી, ઘૂમટો તાણી, ઠેકડો મારીને હીરાબાઈએ નીચે ઉતરી અને બાપુનો હાથ ચાલીને કહ્યું, બાપુ બસ, પતી ગયું. હાલો પાછા વળો. ભાઈ ગાડો ખેડૂઓ, ગાડા તમામ પાછા વાળો. આજ સકન સારા નથી, પાછા સીધ વળશે. એવી હાંકડી તો હીરાબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો, ને એનો પંજો એની તરવારની મૂછ ઉપર પહોંચ્યો. કાઠી હીરાબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. કાઠી, આજ કજિયાળું વેળું નથી, અને તું મૂંઝામાં સો પાછા વળો. ગાડા પાછા વળ્યા. હીરાબાઈએ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂધ ચાલ્યા આવે છે. હોડી પર બેઠેલે ધણી વિચારમાં પડી ગયો કે એને જોઈને હીરાબાઈ બોલી, કાઠી, તારે હૈયે ધરપત રાખ, તને સંતાપવો નથી. એમ કહી પોતાના હેમે મળ્યા ગળામાંથી ઝરમર ડોક્યું, કંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા બોલી, આલે કાઠી, તું બીજું કર ગોતી લેજે, અને મારી વાટે જોવી મેલી દેજે. કાં શું? હવે તો બાપને ઘેર દીકરો જ જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવો નથી. મારા ઘરના ઘરમાં પિંગલે ભાઈ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને. હવે તો પારણામાં ભાઈને હિંડોળીને જ આવીશ. નીકર, જીવતર ભરના જુહાર સમજજે. કાઠી, તું વાટે જોઈશમાં, તને રાજી ખુશીથી રજા કરે છે. ઘર કરી લેજે. આલે આ ચરખી. આટલું કહી બાઈએ દાગીના અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠાલવાઈ ગયો. વળતા દિવસથી હીરાબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું, તેમાંથી ડુંગરની ટૂંકી તોડી નાખે એવી દેવલના થંભ જેવા પગવાળી 3 આગડા, શીંગે શોભતી ફટકાંટ જેવા આઉવાળી 7 કુંડી ભેંસોને નોખી તારવી મોગલોને આજ્ઞા દીધી કે ભાઈ, આયડું આપણી સીમના ઊભા મોલમાં, અને સાતેયને મહર ચારવા માંડો, અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખી ન બેસવા દેજો. ભરવાડોએ એ રીતે ભેંસોને ચરાવવા માંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા માંગ્યા. 2 જણ બદલાય ત્યારે દોહવાઈ રહે એવા તો આઉ ભરાતા થયા. એક ભેંસનું દૂધ બીજીએ પીવાય, બીજુંનું ત્રીજીએ, ત્રીજીનું ચોથીને, અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર અને એલચી જાયફળ નાખી અંદર સળી ઊભી રહે એવા કડો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરીની બાપુને પીવડાવવા લાગી. બાપને તો એવું હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે. ગગી બેટા, મને આ અવસ્થા કેસરને આ કઠા તે ક્યાં શોભે, અને તું મારી ધારણા મેલી દે. મા મહિનાનું માવઠું કહેવાય. કાંઈ બોલશો માં બાપુ? એટલું કહીને પુત્રી પિતાને દૂધના કડા પાવવા લાગી. દીકરી તો ઠીક માતા બની ગઈ. 1 મહિનો, 2 મહિનો ને 3 મહિના તો 7, 8 વરસ. ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુએ અણુ કિરણો કાઢ્યું થયું. ધોળા વાળને કાળાપ ચડી. ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો, અને મોં માંગ્યા મૂલ ચૂકવીને દીકરીને બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો. 1 વરસ અને 1 દીકરો, બીજું વરસ બીજો દીકરો, અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હારડા ગાતી
ભાઈઓએ સાંભળી. રાતને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા, ધોવરાવવા, ખવરાવવા, પીવરાવવા ને બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં 3 વર્ષની રૂંઝો વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી. જોતજોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલા બેઠા લઈને દરબારગઢમાં દોડી. બા વધામણી ધાંધલ આવી પહોંચ્યો છે. આવીને કાઠીએ ધરણા રૂપિયાની પોટલી મેલી. બાપુ હીરાબાઈએ બાપને કહ્યું, હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં. તમે નવી વસાવી લેજો. એમ બોલીને હીરાબાઈએ ગાડા ભર્યા. દરબારગઢમાં એક ખીલી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડું ગામ વળાવવા હલક્યું. ચોરો આવ્યો. માફાની ફડક ઊંચી થઈ. હીરાબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની રહેલા ભાયતોને પડકારી સંભળાવ્યો, આવો કાકા અને ભાઈઓ, હવે ફરો આડા. ના રે બેટા, અમે ક્યાં કહીએ છીએ. શેના કહો? પારણે એકને સાટે 2 રમે અને હવે તે ગાડાની હેડીઓ ગણ્યા જ કરજો. આ ઘટના જૂનાગઢના નજીક ચાંપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઉગો વાળો બોલાવે છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે. આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્ય અને આવા જ વિડીયોઝ માટે. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.